અમે જોબુ ખાઈએ રે, અમે જોબુ ખાઈએ રે, અમે બાપ બેટી રે જોબુ ખાઈએ રે. ભાઈ ભાઈ જય બાબા રે, જય બાબા રે, જય રોમા ધણી. આ તો બાબારીના ભગત. મોજમાં મોજમાં. હા બલરામ મોજમાં. બાબારીના બંકા હા, બાબારીના બંકા મોજમાં. તો મિત્રો વડીઓ અંદર નાખશે, કાપી નહીં આખી નાખી રાખી. કાપતા નથી. તો હેલો મિત્રો, કેમ છો મિત્રો? તમે બધા મજામાં? તો તમે મજામાં છો? પહેલાં તો જય બાબારી, જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અત્યારે વહેલા અને દીવાબત્તી તો આપણે માતાજીને કરી દીધી અને નાસ્તો કરવા અત્યારે બેઠા. તો કોઈ ઘરે નહીં એટલે હું અને બલરામ આપણે એ બે જણા ચા પાણી કરીએ છીએ. ઘરના બધા ગયા છે બહાર. તો સામાન અને નાસ્તામાં તો સેવ છે આપણે તીદારની ગોળ, ખારી હતી એવા પટવાઈ છે. એમ ના કહેવાય, પટવાઈ એમ ના કહેવાય, ખારી પડી છે એમ કહેવાય. બલુરામ ચા પીવે છે. પટવાઈ તો પટવા જ કેવું પડે ને. શું કેવું ગાય જો વાપરી જા. હા ચા પીએ છીએ ભાઈ, અને સેવ ખાઈએ છીએ, અને ખારી મેં થોડીક છે. તું પકડ તો હરી હાથમાં. તો આપણે ચા પી લઈએ ફટાફટ. ચા પીવો, અમે બે ચા પીએ છીએ, નાગી હોય બે. કેમ કે ઘરના કોઈ હતા નહીં એટલે અમે બે જણા છીએ, નાસ્તા મારી છે અને ચા બનાવી. બીજું કોઈ છે નહીં. તો તમે બીજું બને બનાવવું નથી. તમે બને રહો અમારા બ્લોગમાં મિત્રો, આપણે આગળ તમને બતાવીએ. તો મિત્રો આપણે અત્યારે આવી ગયા ખેતરમાં અને ચાર વાઢવાનું ચાલુ કર્યું છે ગાય માટે. બલરામ આપણે ચાર વાઢા રહ્યા અને હું અત્યારે આ મશીન લઈને ચાલુ પડી જાઉં, કાંઈક આ ફટાફટ ફટી જાય. જો આ પડી મશીન, તો આપણે ફટાફટ ચાર વાઢી દઈએ અને પછી ગાયને નાખી દઈએ. ચાલો આપણે પહેલાં તો ચાર વાઢી દઈએ. આટલો હોય ને, આટલો હોય ને, સ્ટેન્ડ લાવવું પડશે. તો મિત્રો આપણે ચાર વાઢ નાખી છે, જોઈ શકો છો. અને આપણે હવે ભરી દીધી છે લારીમાં. ગાયને નાખી દઈએ આપણે વહેલા તો કોઈ નહીં, 10 વાગી ગયા છે. અને જો ભાઈ આપણે ચાર તો બલુરામ તારે વાઢીને તૈયાર થઈ ગયા ચાર નાખવા માટે. કોઈ કહે છે બલુરામ? હા, ગાયને ચાર વાટીને તૈયાર થઈ ગયા છીએ. હવે નાખવી છે, પછી નાવું ધોવું છે, પછી બહાર નીકળવું છે. ગાયની સેવા કરવી પડે ને. હા, સેવા કરીને પછી ગાયની સેવા બેવા કરીને નહીં ધોઈને પછી બહાર નીકળી. બરાબર. તો ચાલો મિત્રો આપણે હવે લઈ જઈએ ગૌશાળામાં, નાખી દઈએ ફટાફટ આપણે ચાર. બનાવી રહ્યો અમારા બ્લોગમાં. તો મિત્રો આપણે ચાર બાર નાખી દીધી ગાયન, આવી ગયા આપણે ઘરે. અને બલુરામ ખાવા બનાવવા. બલુરામ શની સબ્જી બનાવવા? વડી બનાવીએ છીએ. જો આ સમારીને મેળ દીધું હોય. કોથમીર છે, બધું બતાવો. ડુંગળી છે, પછી ટોમેટું છે, પછી મરચાં છે, પછી ડુંગળી છે. આટલી તો સિસ્ટમ. હા, ડુંગળી છે, પછી સિસ્ટમ એટલે મસાલા આટલા. આદુ છે, બધું સબ છે ભાઈ. એક નંબર ખાવા બનાવે છે. हाँ, खावा में नंबर बनाना, सारू बनाना, सारू खाना. હા, તો પહેલાં શું નાખશે? रई नाखी छे. દહીં નાખી છે. रई लसन नो उकार छे. रई થઈ જાય, ગરમ ફૂટી જાય એટલે એમાં લસણ આવશે, પછી મરચાં આવશે, કોથમીર પાછળથી આવશે, ટોમેટો કોથમીર પાછળથી આવશે. देखो क्या क्या नाखता हूँ. और तुम રહી ફૂટી જઈ નહીં? नहीं खुदी भाई.
ફૂટવા માંડી છે અને હવે લસણ નાખો. લસણ નાખ્યું ભાઈ. મરચાં નાખી દીધા. લીલા મરચાં નાખ્યા. ડુંગળી હમ નાખી દીધી. ડુંગળી આદુ 2. પછી શું નાખવાનું? મરચું નાખવાનું છે. મરચું, હળદર, બને ભેગું. ડુંગળી થોડી ચડે એટલે મરચું નાખવું. તો મરચું નાખી દીધું છે, હળદર ને મીઠું. પાણી જો થોડા લાના પડેગા ભાઈ. ચાલુ રાખો. હવે પાણી નાખે છે અંદર થોડું. બસ હવે એને ચડનો વાટે. હવે એને થોડું ચડવા દઈએ. પછી ટોમેટો ડાલના. આ તો हिंदी अब तुम गुजराती में हाँ। देखो कैसे ચાલો बनती है. 5 મિનિટ પછી તમને મળીએ. વડીઓ નાખવાની, હજી તો ટમેટો નાખવાનો. તો બને રહો મારા બ્લોગમાં મિત્રો. તો નાખીએ ટામેટો અંદર. टोमेटो नाखी. થોડું ચડવા દેવું. हाँ चढ़वा देવું પડે. થોડું ચડવા દઈએ. પછી વડીઓ ડાલવાની. ગુજરાતી હિન્દી બે મિક્સ. તો હવે મિત્રો વડીઓ અંદર નાખાશે. કાપી નહીં, આખી નાખી રાખીએ. એ કાપતા નથી. એક નંબર સબ્જી બનો. થોડું આપણે ચડવા દઈએ ત્યાં સુધી આપણે લોટ બધી દઈએ રોટલી કરવાની. તો મિત્રો આપણે અંદર ઘઉંનો લોટ કાઢી નાખ્યો. ફટાફટ આપણે બધી દઈએ. તો મિત્રો આપણે ઘઉંનો લોટ કાઢી નાખ્યો ને આપણે થોડું નાખી દેવું મીઠું અંદર. અને મિક્સ કરી દઈએ આપણે એકદમ. તો મિત્રો મીઠું નાખીને મિક્સ કરી નાખ્યું. આપણે નાખી દેવું હવે તેલ થોડું. તો આપણે હવે લોટ ફટાફટ બાંધી દઈએ. તો મિત્રો આપણે લોટ બાંધીને કમ્પ્લીટ કરી નાખ્યો હવે. તો આપણે હવે ફટાફટ રોટલી બનાવી દઈએ. સબ્જી તો થઈ ગઈ છે. તો બલુરામ આપણે રોટલી બનાવી દે. તો મિત્રો આપણે રોટલી બનાવવાનું. તો મિત્રો આપણે તવી મેળ દીધી છે ગેસ ઉપર ને રોટલી હવે બનાવી દઈએ. હા, તો ચાલો આપણે રોટલી ફટાફટ બનાવી દઈએ. તો મિત્રો આપણે રોટલી કમ્પ્લીટ બનાવી દીધી છે અને માતાજીએ થાળે ધરાવી દીધો. હા, જોયો. તો આપણે હવે જમી લઈએ. તમારે જમવું પણ આવી જાઓ. આજે આપણે બંનેને જાતે ખાવા બનાવ્યું હોય કેવું બન્યું ટેસ્ટ કરીએ, પછી તમને કહીએ કેવું બની ગયું વડીઓનું. તો ચાલો મિત્રો આપણે હવે જમવા બેસી ગયા છે. વડીઓનું શાક અને આપણે રોટલી છે. ખાઈને તમને કહીએ કેવો ટેસ્ટ હશે. બલુરામ કહેજો ખાઈને કેવો ટેસ્ટ બન્યો. એક નંબર. એક નંબર ને? તો આપણે હવે ચેક કરીએ કેવું બન્યું છે. ચાખો ભાઈ, ચેક કરકે દિખાઓ કેવા બને છે. એક નંબર. હા, એક નંબર. તો આપણે જમી લઈએ. તમારે જમવું તો આવી જાઓ. જમવાનું બનાવી આપણે દીધું. ફટાફટ જમી લઈએ. તો મિત્રો આપણે જમી લીધું અને જમીને હવે થોડું આરામ કરી લઈએ. બલુરામ આરામ કરવા માંડ્યા તો આપણે થોડો આરામ કરી લઈએ. કેમ કે તાપ એટલો પડે છે એટલે થોડો આરામ કરી લઈએ. અને વાદળો તો કરી નાખ્યા
વરસાદ હવે પડક નહીં પડતો હવે શું ખબર છે કે બલુરામ? આંસુ બંધ કરી દીધી છે. હા, તો નીંદર આવી ગઈ. નીંદર આવી જઈએ. આવી ગયું. ચક્કી જબર પાણી પીવાય જો માટલા પર. યાર એ ભર્યું છે ને પણ. હે? પાણી અંદર મેં હું તું બાબા. ભર્યું ને પાણી મારી ગાય ને ભારે. પીવા. ચાલો મિત્રો થોડો આરામ કરી લઈએ ને પછી આપણે કામે લાગીએ. તો મિત્રો આપણે અત્યારે આરામ કરીને આવી ગયા ઘરમાં ને ચા પીવાનું ચાલુ છે. બલરામ આપણે ચા પીવાનું ચાલુ છે તો આપણે ફટાફટ ગાય માટે ખોણ પલાળી દઈએ અને ખોણ પલાળીને આપણે આ ચા બને એટલે ચા પી લઈએ. તમે બન્યા રહો અમારા બ્લોગમાં મિત્રો. તો મિત્રો આપણે અત્યારે તો થોડું મોડું થઈ ગયું હતું એટલે ગાય ધોઈ નાખી છે અને ચાર ફરીને નાખી દીધી ગાયને. તો ચાર ખાઈ રહી છે બધી ગાયો. જેમ કે એક ઓરા દો બેઠા હતા ને પછી આપણા આયા મમ્મી પપ્પાની બહાર જતા પિન્ટુન બધા પછી એ બેઠા અને અત્યારે ચાર નાખવાનું ચાલુ છે. પપ્પાની પેલું બાજુ વિક્રમ જોબ ઉપાડે છે. જોબ ઉપાડે છે આપણા બબુની અને ચાર નાખવાનું ચાલુ છે. અને બલુરામ જય બાબારી. શું કરો બલુરામ? આ ચાર રડને નાખીએ છીએ. તો મિત્રો આપણે વિક્રમને પેલા જોબ ગણતા હતા પણ કોઈ મેળ પડતો નહીં. ધોકા છોડી ગયા. ધોકા સોડા રહ્યા. બબુ જોબ ખાવાય ગયો જો ચેવો જોબ આવ્યા. હા અત્યારે તો તમને નહીં દેખાય તો એ તમને બતાવીએ ઝૂમ કરી જો. હે અમે જોબુ ખાઈએ રે, અમે જોબુ ખાઈએ રે, અમે બાપ બેટી રે જોબુ ખાઈએ રે. ભાઈ ભાઈ જય બાબા રે, જય બાબા રે, જય રોમા ધણી. આ તો બાબારીના ભગત. મોજમાં મોજમાં હા બલુરામ મોજમાં. બાબારીના બંકા હા બાબારીના બંકા મોજમાં. હા રે બેટા જોબ ખાય બાબુ. દુહા પામને લેજે ભાઈ. કેટલા વેણ્યા બાબુ બતાવજે. મસ્ત કરી. એટલે ખાસી વેણે તે તો કાચા લે કાચા કરે તો. બાબુ જો ધોકો સોડો હો. માપનું છોડ ભારે નહીં છોડ તો કાચું જ કરશે. આરી ઉપર આ બાજુ આ બાજુ અમારો તો નકો 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 નકો. નકો નકો આ પાડું કાપો જે પાડું પાડું. આવું નથી આવું લે. મારી મજા આવે તો અત્યારે બધા જોબુ ખાવા માંડ્યા સર. વધારે જો બધા તો મિત્રો અત્યારે હજી તો નાવન બાકી છે. આપણે હવે નહીં લઈએ. વાગી જશે 7:07. તો એ આપણે અત્યારે ઉનાળો એટલે તો દિવસ જ લાગે. બરાબર. હજી વરસાદ નહીં થયો ને એટલે ક્યાં. મહાદેવજીના દર્શન કરી લો મિત્રો. આરતી કરી નાખી. તો તમને હવે મળીએ ઘડીક રહીને. તમે બને રહો અમારા વ્લોગમાં મિત્રો. તો મિત્રો આપણે વિક્રમની અત્યારે નીકળ્યા છે ઘરે જવા માટે. બલુરામ બાય બાય. વોકિંગ ફોન કરો. આમ તો ખાઈ લીધું એટલે હવે આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય બાબારી, જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.